Hello friends, Namaskar. This is Pawan Prabhakar, Faculty of English from Adda 24/7 Gujarat. I welcome all of you to this video lecture series. Friends, first of all, am I audible to you or not? Please give me the confirmation of that so that we can continue into the lecture. ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ અને પછી આપણે આજનો આ લેક્ચર જે છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો સ્વાગત છે તમારા બધાનું અડ્ડા 24/7 ગુજરાતમાં. એન્ડ જો તમે લોકોએ અડ્ડા 24/7 એપ ડાઉનલોડ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ if you haven't subscribed yet, because આમાં તમને ઘણા બધા એવા ફીચર્સ જે છે એ અવેલેબલ રહેશે, જેમાં મોક ટેસ્ટ જે છે એ ઘણું વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી બને છે, રાઈટ? જે અહીંયા તમે ડેઇલી ક્વિઝિસ અને સબ્જેક્ટ વાઇઝ ક્વિઝિસ જે છે એ જોઈ શકો છો. એ પછી એક્ઝામ કોઈ પણ હોય, રાઈટ, ગવર્મેન્ટ એક્ઝામ જે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તમે પ્રિપેરેશન કરી રહ્યા હોય તો એના રિલેટેડ જેમ કે આપણે GSSB CCની જ વાત કરીએ તો એમાં જે રીતે એક્ઝામ કન્ડક્ટ કરવાની છે, બરાબર, TCS એક્ઝામ આધારિત, તો હુબહુ એવી ને એવી જ રીતે જે છે એ આમાં તમને મોક ટેસ્ટ બનાવી આપવામાં આવે છે અને એમાં તમે ફ્રીમાં રજીસ્ટર કરી અને એ તમે જે છે એ કહેવાય કે અટેન્ડ કરી શકો છો. મિત્રો, હજુ સુધી તમે અડ્ડા 24/7 ગુજરાતની યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, એમાં દરરોજ જે છે ઇંગ્લિશનો લાઈવ ક્લાસ મારો સવારે 9 વાગ્યે 9 AM to 10 AM હોય છે. અને એ સિવાય અન્ય ઘણા લેક્ચર્સ પણ જે છે તમને મળી રહેશે. કોઈ પણ નવી જોબની એલર્ટ્સ, નોટિફિકેશન્સ કે કંઈ પણ અપડેટ્સ હોય તમને આ ચેનલમાં જે છે પહેલાં મળી રહેશે. વાત કરીએ હવે મિત્રો આજના આ લેક્ચરની, તો એમાં GSSB એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ જે છે અને એના દ્વારા જે એક્ઝામ કન્ડક્ટ થવાની છે CCની, હવે એને બહુ વધારે સમય પણ બાકી નથી રહ્યો અને એમાં જે ઇંગ્લિશના ક્લાસીસ આપણે હોય છે તો એમાં મિત્રો ઘણું બધું જે છે એ આપણે યુટ્યુબમાં ફ્રીમાં આપી દીધું છે. એ પછી ટેન્સીસ હોય, ડિરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ધેટ મીન્સ નરેશન હોય, કે પછી મિત્રો કોઈનું જો બેઝ જે છે એ કાચું હોય તો એના માટે પણ સમ બેઝિક ટર્મ્સ ઓફ ઇંગ્લિશ અને પાર્ટ્સ ઓફ સ્પીચ ને ઘણા ખરા ટોપિક્સ જે છે આપણે ભણેલા છે. એ સિવાય ઘણા એવા ક્વેશ્ચન્સ, ઘણા પ્રેક્ટિસ પેપર સેટ્સ, વોકેબ્યુલરીની વાત કરું તો એમાં વન વર્ડ સબસ્ટિટ્યુશન, સાયનોનિમ્સ, એન્ટોનિમ્સ, પ્રેપોઝિશન્સ, ફ્રેઝલ વર્બ્સ, ઘણું ખરું આપણે જે છે એ બધું કરાયેલું છે. જો એ વિડીયોઝ તમારે જોવા હોય તો એ તમે અડ્ડા 24/7 ગુજરાતની યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને CC પ્રિપેરેશન ઇંગ્લિશ આવું પ્લેલિસ્ટ જે છે એમાં જઈને તમે આ વિડીયોઝને જોઈ શકો છો. આજે વાત કરીએ મિત્રો તો આજના લેક્ચરમાં જે આપણે વોકેબ્યુલરીની દવા એટલે કે ઘણા વિદ્યાર્થી મિત્રોને જે છે એ વોકેબ્યુલરીથી તકલીફ થતી હોય છે. એક એમનામાં ફોબિયા છવાયેલો છે, ડર છવાયેલો છે અને આને જ ભગાડવા માટે જ, એને જ દૂર કરવા માટે આપણે આ વોકેબ્યુલરીની દવા એવું એક સિરીઝ લઈને આવ્યા છીએ, જેનું પણ અલગથી પ્લેલિસ્ટ જે છે એ તમને મળી જશે. એન્ડ આમાં દરરોજ જે છે એ આપણે અલગ અલગ કંઈક નવું જે છે એ પીરસવાને ટ્રાય કરતા હોઈએ છીએ અને એમાં પણ દરેક એવી એક્ઝામ એને બધાને એનાલિસિસ કરીને, બધા જ ક્વેશ્ચન્સને એનાલિસિસ કરીને જે છે એ અહીંયા ક્વેશ્ચન્સ તમારી સમક્ષ લઈને આવવામાં આવે છે. તો જે છે એ તમારે ખાસ આની નોટબુક્સ બનાવવાની છે, એક એક વર્ડ્સને તમારે લખીને યાદ રાખવાના છે, કારણ કે
અત્યારે હું ભણાવી દઈશ, પછી તમે થોડાક સમય માટે તમે યાદ રાખી શકશો. કારણ કે વોકેબ્યુલરી જે છે એ વસ્તુ છે કે તમે એને પહેલી વાર આજે સાંભળો, એને લખો, યાદ કરો, પછી રોજબરોજના જીવનમાં તમે એને યુઝ કરો, વાતચીત કરવા માટે એ શબ્દોનો ઉપયોગ કરો. રાઈટ? જેમ કે મારે કેવું હોય કે ઇટ ઇઝ રેનિંગ કેટ્સ એન્ડ ડોગ્સ, તો જ્યારે ભરપૂર ધોધમાર વરસાદ આવતો હોય કે જેના છાંટા પણ તમને વાગતા હોય, રાઈટ, તો એવો ભરપૂર ધોધમાર વરસાદ આવતો હોય ત્યારે એમ કહી શકાય કે ઇટ ઇઝ રેનિંગ કેટ્સ એન્ડ ડોગ્સ. બરાબર? એનો મિનિંગ એ નથી થતો કે કેટ્સ એન્ડ ડોગ્સ જે છે એ પોતે વરસી રહ્યા છે. રાઈટ? તો આ ઘણું બધું ઇંગ્લિશ જે છે મજાની એમ કહેવાય કે લેંગ્વેજ છે. ત્યાર પછી મિત્રો એક બીજું છે કિથ એન્ડ કિન્સ. તો કિથ એન્ડ કિન્સ એટલે કે આપણે મિત્રો અને સગા આ બંને માટે જ્યારે આપણે કહેવું હોય તો કિથ એન્ડ કિન્સ આ રીતે યુઝ થાય છે. તો આ બધા ટર્મ્સ જે છે એ તમારે યાદ રાખવા હોય તો તમારે એને ડેઈલી રૂટીન લાઈફમાં જે છે એને એપ્લાય કરવું પડે. કે જ્યારે પણ તમે કંઈક બોલતા હોય, કંઈ કોઈની જોડે ભલે પછી સોશિયલ મીડિયામાં ચેટ કરતા હોય. રાઈટ? તો મિત્રો આજના લેક્ચર તરફ આગળ વધીએ તો અહીંયા જે છે તમને પહેલા તો જે છે ડાયરેક્શન આપવામાં આવેલી છે. In this section you find a number of sentences, part of which is underlined. Right? You may also find only a group of words which is underlined. For each underlined part, 4 words phrase are listed below. Choose the word nearest in meaning to the underlined part. હવે આ બધામાં એમ કીધું છે કે તમને એક વાક્ય આપેલું છે અને વાક્યમાં એક શબ્દ એવો હશે કે જે અંડરલાઈન કરેલો હશે. એની નીચે તમને જે છે બીજા ઓપ્શન્સ આપેલા છે. હવે એ ઓપ્શન્સ અને આ જે અંડરલાઈન કરેલો વર્ડ છે બંનેનો નજીકનો મિનિંગ મળતો હોય એવો વર્ડ તમારે ગોતવાનો છે. ધેટ મીન્સ આપણે શું કરવાનું છે? સાઇનોનિમ ગોતવાનું છે. ઓકે? તો આ રીતે પણ અટપટું કરીને પણ જે છે પૂછી શકે છે. રાઈટ? તો ફર્સ્ટ જે છે મિત્રો આપણો ક્વેશ્ચન કે ઇન સ્પાઇટ હિઝ બેસ્ટ એફર્ટ્સ ધ ઓફિસર કુડ નોટ રિડીમ. અહીંયા મિત્રો આપણને આપેલું છે રિડીમ એ અંડરલાઇન્ડ વર્ડ છે. હિઝ પ્રેસ્ટીજ. ઓકે? તો રિડીમ જે છે એનો એવું કહેવાય કે નજીકનો મળતો હોય એવો શબ્દ જે છે એ આપણે શું કરવાનો છે? ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવું જોઈએ? પહેલા તો આનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ, તો તમે પીછા વર્ડનો મિનિંગ જે છે એને નિયરેસ્ટ છે એમ કહીને ગોતી શકો. તો આ જે રિડીમ અહીંયા આપેલું છે એનું મિત્રો થાય કે છોડવું, બચાવવું, રાઈટ? આવું અથવા પાછું ખેંચવું. એવું આનો મિનિંગ જે છે રિડીમનો એ થઈ શકે છે. ઓકે? અથવા સુધારવું એવું પણ મિત્રો જે છે એ થઈ શકે છે. બરાબર છે? તો હવે આને મળતા હોય એવા શબ્દો જે છે એ આપણે ગોતવાના છે. તો એના માટે આપણે આનો મિનિંગ જોઈશું. તો અહીંયા જે છે મિત્રો રિકવર જે આપેલું છે, બરાબર? રિકવર એટલે શું થશે? પુનઃ પ્રાપ્તિ કરવી. પુનઃ પ્રાપ્તિ, ફરી પાછું મેળવવું એમ. ઓકે? રેઇઝ એટલે તમને ખબર છે ઊંચું કરવું, ઉઠવું, બરાબર? ઊભા કરવું, ઊભું થવું, આવું થશે. ત્યાર પછી મિત્રો એક્સટેન્ડ જે છે એટલે કે વધારવું. ઓકે? આવા બધા એના મીનિંગ્સ જે છે એ થાય છે. ફૂલફિલ તો અહીંયા જે છે પરિપૂર્ણ કરવું.
તો આવા આના જે છે મિત્રો મીનિંગ જે છે એ થાય છે. તો હવે શું આનું થઈ શકે? બરાબર, તો અહીંયા એમ કહી શકાય કે ડી જે છે પરિપૂર્ણ કરવું, બરાબર છે, ફૂલફિલ કરવું અને રિડીમ કરવું, આ મીનિંગ જે છે એ મળતા આવે છે. ધેટ મીન્સ આ બંને શું છે મિત્રો? સાયનોનાઇમ્સ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો there is abundant supply of water for the crops. બરાબર છે મિત્રો. તો અહીંયા abundant જે મિત્રો આપણને આપેલું છે એનો અર્થ થશે વિપુલ. બરાબર, વિપુલ ભાઈ નહીં પણ વિપુલ એટલે કે પ્રમાણની વાત કરીએ, જથ્થાની વાત કરીએ, ક્વોન્ટિટીની વાત કરીએ તો મોટું બહોળું પ્રમાણની વાત થાય છે વિપુલ. ઓકે, હવે મિત્રો અહીંયા જે આપણને 4 ઓપ્શન્સ આપેલા છે એની વાત કરીએ તો કન્સિડરેબલ, તો આનો મીનિંગ થશે મહત્તમ. શું થાય છે મિત્રો? મહત્તમ. ઓકે, પછી પ્લેન્ટીફુલ એટલે મિત્રો થાય છે પ્રચુર. ઓકે, ચલો હિન્દીમાં પણ આપણે લખી દઈએ. પછી એડિક્વેટ તો એનો મિત્રો થાય છે પર્યાપ્ત, અને સફિશિયન્ટ તો એ પણ તમને ખ્યાલ છે પૂરતું. ઓકે, હવે જે છે આ મીનિંગ આપણને મળી ગયા તો આન્સર જે છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો તમને ખ્યાલ આવે પૂરતું, પર્યાપ્ત, પ્રચુર. આમ જ્યારે વર્ડ્સ જોશો તો બધા આમ એક જેવા તમને લાગશે, પણ એમાં એક એવો વર્ડ ગોતવાનો છે કે જે બંધ બેસતો હોય, એની જોડે નજીકનો મીનિંગ જે છે એ દર્શાવતો હોય. ઓકે, તો અહીંયા જે છે મિત્રો વિપુલ, એબુન્ડન્ટ, તો અહીંયા શું આવશે? મહત્તમ જે છે એ સોરી કન્સિડરેબલ જે છે એ આપણું રાઈટ આન્સર બને છે. બરાબર, આપણે કહીએ કે આટલી વસ્તુ, આટલા પૈસા આપણી માટે પૂરતા છે, પણ એમ કહીએ કે આ જે છે આપણી પાસે ઘણા બધા છે, તો એ બંનેમાં જે છે મીનિંગનો ડિફરન્ટ જે મળે છે તો એમાં અર્થ પણ જે છે શું થાય છે? બદલાઈ જાય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓલ હિઝ attempts to win the favor of his boss proved infructuous. બરાબર છે, તો અહીંયા infructuous જે છે મિત્રો એનો અર્થ થાય છે નકામું, વધારાનું. બરાબર છે મિત્રો, તો આ રીતે અર્થ જે છે એ એનો આપણને જોવા મળે છે. હવે ઓપ્શન્સ જે છે એની વાત કરીએ તો અહીંયા મીનિંગલેસ એટલે તમને ખબર છે અર્થવિહીન, અર્થહીન. અનનેસેસરી એટલે કે અનાવશ્યક, બિનજરૂરિયાત. ઓકે, ત્યાર પછી જે રેડન્ડન્ટ આપણને આપેલું છે, બરાબર, તો એનું એમ કહેવાય કે હિન્દીમાં વાત કરું તો આ રીતે થાય બર્તન બઢત. ઓકે, કારણ કે મીનિંગ જે છે ને એ તમારે બધી રીતે જોવા જોઈએ. ઓકે, તો આ આપણને આટલા વર્ડ્સ આપેલા છે, અને ફ્રૂટલેસ જે છે એમાં ઘણાને એવું થશે કે ફળ વગરનું, રાઈટ, પણ અહીંયા કોઈ ફળને અને કોઈ લેવા દેવા નથી. શું કહે છે? વ્યર્થ કહેવા માંગે છે, એટલે કે કંઈ આપણને મળે નહીં ને જેમાંથી ફ્રૂટ જેવો રસ, એટલે શું કહેવાય? વ્યર્થ જ કહેવાય મિત્રો. બરાબર છે, ચલો. તો હવે આમાંથી આન્સર જે છે તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ચલો, પછી જે છે થોડો ટાઈમ આપું એટલે ત્યાં સુધીમાં તમારે એને વિચારી લેવાનું. તો તમને ખબર પડે કે અહીંયા નકામું, વધારાનું અને અનાવશ્યક, બિનજરૂરી. તો આ જે છે અહીંયા બી એ આપણું એનું શું બને છે મિત્રો? સાયનોનિમ બને છે, સમાનાર્થી બને છે. કારણ કે આપણને શું પૂછેલું છે? નિયરેસ્ટ મીનિંગ પૂછેલું છે વિદ્યાર્થી મિત્રો.
Next question. As she had never been in such a situation before, her apprehension was understandable. તો અહીંયા એપ્રિહેન્શન મિત્રો આપેલું છે. શું આપેલું છે? એપ્રિહેન્શન એટલે ધરપકડ, गिरफ्तार, ओके, अरेस्ट, આ બધું જે છે એ એપ્રિહેન્શન માટે આવી શકે છે. હવે ઓપ્શન આપેલા છે એની વાત કરીએ તો ઈગરનેસ એટલે મિત્રો થાય ઉત્સુકતા, ફિયર ડર અને ભય, હેસિટેશન એટલે કે ખચકાટ, આપણે કંઈક કરતા હેસિટેટ થઈએ, બરાબર છે, જે તમે મીમમાં પણ જોઈ શકો છો, બ્રો ડીડન્ટ ઇવન હેસિટેટ, રાઈટ? તો એને જરા પણ ખચકાટ પણ ન થયો, એ જરા પણ અચકાયો પણ નહીં, આવું કહેવા માંગે છે. અને એક્સાઇટમેન્ટ એટલે મિત્રો ઉત્સાહ. ઓકે, તો આમાં જે છે આપણે રાઈટ આન્સર જોવાનો છે. તો મિત્રો તમને આ બધામાં ખ્યાલ આવે કે ફિયર અને આ ધરપકડ જેવું કંઈક મળતું આવે છે. બાકી એમાં ધરપકડ થાય તો ખચકાટ ના થાય, તમને ઉત્સાહ ના થાય, ઉત્સુકતા ના થાય, રાઈટ? એટલા માટે આ જે છે બી એ આપણો રાઈટ આન્સર બને છે. નેક્સ્ટ જોઈએ મિત્રો, યુ શુડ નોટ ગેટ પેરેનોઇડ અબાઉટ વોટ અધર્સ થિંક ઓફ યુ. તો પેરેનોઇડ જે છે એનો અર્થ એવો થાય ઓકે, પેરેનોઇડ એટલે એવું થાય મિત્રો કે ભાઈ કોઈ વ્યક્તિ હોય એ એમ વિચારે કે લોકો જે છે એ મને નુકસાન પહોંચાડશે, લોકો નુકસાન પહોંચાડશે, તેવી માન્યતાની શું રાખે? અપવૃત્તિ રાખે, બરાબર છે, ખોટી વૃત્તિ રાખે, એવો રાખતા લોકો, રાખતો માણસ. ચાલો, આ પેરેનોઇડ એનો અર્થ આવો થાય છે. હવે આગળ જોઈએ, ઓપ્શનની વાત કરીએ તો ફ્લેટર્ડ બાય, બરાબર? તો ભાવનાઓ જે હોય, બરાબર, એમાં હિન્દીમાં જો કહું તો મુબાલગા કરના. ઇન્ફ્લુએન્સ એટલે મિત્રો થાય પ્રભાવિત થવું, થી બાય આપેલું છે એટલે થી પ્રભાવિત થવું. ઓકે, ત્યાર પછી આવે છે મિત્રો ઓબ્સેસ્ડ એટલે કે પરિચિત, અને અપસેટ એટલે કે ચીડાવવું, નાખુશ થવું, બરાબર છે. હવે આ ક્વેશ્ચન નંબર 5 જે છે એમાં મિત્રો આવે છે ઓબ્સેસ્ડ. ઓકે, કે ભાઈ આનાથી હું ઓબ્સેસ્ડ થયો, પેરેનોઇડ એટલે કે ઓબ્સેસ્ડ થવું. નેક્સ્ટ છે આઈ વન્ડર ઇફ હિઝ ઇન્ટરવેન્શન ઇન ધ ડિસ્પ્યુટ વિલ બી ઓફ એની હેલ્પ. ઓકે, તો અહીંયા જે છે મિત્રો ઇન્ટરવેન્શન જે આપેલું છે, બરાબર, ઇન્ટરવેન્શન એટલે કે ખલેલ પહોંચાડવી, દખલ પહોંચાડવી, ઇન્ટરફિયર કરવું, આવું થાય. ખલેલ કરવી, દખલ કરવી, બરાબર છે. હવે એના અર્થની વાત કરીએ તો અહીંયા શું થશે? રોકવું,
બરાબર છે. ઇન્ટરપ્શન એટલે કે કંઈ કામ કરતા હોય અને કંઈ કામમાં બાધા આવે, બરાબર છે, કંઈક અટકાયત આવે એની વાત છે. મેડિએશન એટલે કે મધ્યસ્થતા થાય. ઓકે, મધ્યસ્થતા જે છે એ થશે. અને મેડલિંગ જે છે એટલે કે હસ્તક્ષેપ. આ રીતે જે છે એ એના અર્થો બને છે. તો અહીંયા જોઈએ તો ખલેલ કરવી એટલે કે અહીંયા રોકવું એવો આનો અર્થ થશે. આ બધું જે છે એ મિનિંગ તમને મેં કીધું કે મળતા આવશે જ, પણ તમારે સાચો એકદમ નજીકનો જેવો અર્થ હોય એવું જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. નેક્સ્ટ જોઈએ, a strange mental aberration often made her forget her own name. તો aberration જે અહીંયા આપેલું છે મિત્રો, એનું થાય વિકૃતિ અથવા તો મનોવિકૃતિ. રાઈટ? હવે અહીંયા જે ઓપ્શન્સ આપેલા છે, એસેન્ટ્રિસિટી, ઇન્સેનિટી, ડિસઓર્ડર, ઇલ્યુઝન, બરાબર છે. તો આનો જે અર્થ થાય છે વિદ્રુપતા. ઇન્સેનિટી મીન્સ પાગલપન, ગાંડપણ. ઓકે, ત્યાર પછી ડિસઓર્ડર તો અનુશાસન. અને ઇલ્યુઝન તો એમ કહેવાય કે ઇલ્યુઝન, બરાબર છે, તો કંઈક વિચારવાની વાત આવે જ્યારે કે ભાઈ કંઈક કલ્પના કરો તમે, ચલો ભાઈ કલ્પના. તો આ રીતે આના મીનિંગ્સ જે છે એ થાય છે. તો હવે આન્સર આપણે જોઈએ તો અહીંયા જે છે એ સી આન્સર આવશે, ડિસઓર્ડર. ઓકે, ડિસઓર્ડર. આ અનુશાસન તો બરાબર છે, પણ ડિસઓર્ડરનો આપણે જોવા જઈએ તો આપણે કોઈક ઓર્ડર કરેલો હોય, બરાબર છે, એને ફોલો ના કરીએ એની વાત છે. તો અહીંયા જે છે શું કરે છે, a strange mental aberration often made her forget her own name. એટલે કે આ જે છે ક્યારેક ક્યારેક આવું પણ કરી બેસે છે કે જે પોતે માનસિક વિકૃત હોય એ શું કરે છે, ક્યારેક ક્યારેક પોતાનું પણ નામ જે હોય એ મિત્રો ભૂલી જતા હોય છે. હવે નેક્સ્ટ જોઈએ, he treats with disdain anyone who goes to him for help. તો અહીંયા મિત્રો disdain જે આપણને આપેલું છે, disdain એટલે આપણે કહીએ hate, બરાબર છે, ઘૃણા, નફરત, ધિક્કાર, આ બધું છે એ જોવા મળે છે. હવે અલગ અલગ જે ઓપ્શન્સ આપેલા છે એની વાત કરીએ તો કન્ટેમ્પ્ટ, અવગણના, અહીં તમે માનો નહીં ને, એ કહેવાય અવગણના. એના ઉપરથી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, કોર્ટની અવગણના, બરાબર છે. આવો એક કાયદો છે કે કોર્ટે કઈ ચુકાદો આપેલો છે અને એનું તમે પાલન નથી કરતા તો એ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ લાગે છે. એ સિવાય અમુક કોર્ટના જે રૂલ્સ એ તમે ફોલો નથી કરતા, જેમ કે જજ કોર્ટમાં એન્ટર થાય અને તમે ઊભા નથી થતા, તો એ પણ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ બને છે. કારણ કે એ જે છે કોર્ટની મર્યાદાનું જે છે એ શું થાય છે, અપમાન થાય છે. ઓકે, પાલન થતું નથી, તો એના માટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જે છે એ લગાવવામાં આવે છે. ત્યાર પછી ડિસગસ્ટ એટલે થાય મિત્રો ઘૃણા, નફરત, બરાબર છે. પછી
ઇન્ઝોલન્સ જે આપણને આપેલું છે INSO LANCE, રાઈટ. તો એમાં એનો અર્થ જે છે મિત્રો ઘમંડ એવો થશે, અહંકાર. ડિસ્પ્લેઝર જે છે મિત્રો એનો મીનિંગ જે છે એ થાય છે અસંતોષ. અસંતોષ. હવે જોવા જઈએ તો અહીંયા પણ આજ ડિસ્ડેન અને ડિસગસ્ટ આ બંને જે છે મળતા શબ્દો છે, નજીકનો જે છે એમનો શું છે મીનિંગ મળતો આવે છે. નેક્સ્ટ છે he spoke impromptu on the occasion. impromptu એટલે મિત્રો તૈયારી વિનાનું, તાત્કાલિક. ઓકે. તો હવે અહીંયા eloquently જે આપણને આપેલું છે બરાબર, ત્યાર પછી વિધાઉટ પ્રિપેરેશન આપેલું છે, વિધાઉટ એન્થુઝિયાઝમ આપેલું છે. એન્થુઝિયાઝમ એટલે કે ઉત્સાહ વગર. ઓકે. અહીંયા જે છે તૈયારી વગર. આ તમને મીનિંગ જે છે એ સમજાય એવા જ છે, બરાબર છે. ત્યાર પછી વિથ ગ્રેટ ફોર્સ એટલે કે ઘણા બળથી. અને મિત્રો આ ઇલોક્યુએન્ટલી જે આપેલું હતું બરાબર છે, તો એમાં વક્તૃત્વથી એવું થાય. હવે જોવાનું છે તૈયારી વિનાનું, તો અહીંયા વિધાઉટ પ્રિપેરેશન આપી જ દીધું છે, રાઈટ. તો બી આપણો રાઈટ આન્સર બને છે. નેક્સ્ટ જોઈએ, the perpetual noise made it impossible for them to concentrate on the problems. તો અહીંયા perpetual જે આપણને આપેલું છે તો એનો મિત્રો મીનિંગ થાય છે અખંડ, કાયમી, બરાબર, શાશ્વત. તો ઇરિટેટિંગ, બરાબર છે, એટલે કે ચીડાવનારું, આપણને આમ જોઈને જેનાથી શું આવે, ચીડ ચડે, બરાબર છે. કહેતા હોઈએ કે હું ઇરિટેટ થઉં છું, તો એ છે ઇરિટેટિંગ. કોન્સ્ટન્ટ એટલે મિત્રો થાય સ્થિર. ઓકે. ત્યાર પછી અનલિમિટેડ એટલે છે અસીમિત, જેની કોઈ સીમા ના હોય, બરાબર છે. અને રિકરન્ટ એટલે મિત્રો થાય છે પુનરાવર્તિત. ચાલો, તો આનો આન્સર જે છે તમારે ગેસ કરવાનો છે. તો સ્થિર, ચીડાવનારું, અસીમિત આ બધું કંઈ આપણને લાગુ પડતું નથી. રિકરન્ટ જે છે એ અહીંયા નજીકનો બને છે. મિત્રો આજે તમને ખ્યાલ હશે તારીખ 29 ફેબ્રુઆરી, અને આજનો દિવસ એટલે કે એ દિવસ કે જે દર 4 વર્ષમાં એકવાર આવે છે, રાઈટ. કેવી રીતે? તો પૃથ્વી આપણી જે છે, જ્યાં આપણે રહીએ છીએ, એ સૂર્યની ફરતે રોટેશન કરે છે. હવે આ આખું રોટેશન પૂર્ણ કરતા એને લાગે છે 365 ડેઝ અને 6 કલાક, બરાબર છે. હવે આ 6 કલાક તમે 4 વર્ષના ગણો એટલે 6 ચોકને થાય 24 કલાક, એટલે કે એક દિવસ બને. અને એ દિવસ બને છે એને આપણે એડ કરીએ છીએ વર્ષ, ચોથા વર્ષે, એટલે કે વર્ષના અંતે. અને એ જે ચોથું વર્ષ જે છે એને લીપ યર તરીકે ઓળખવામાં આવે છે. અને એ જે દિવસ જે છે કેલેન્ડરમાં એડ થાય છે એ 29 ફેબ્રુઆરી છે, જે આજનો દિવસ છે. તો મિત્રો આ લીપ યર જે છે એમાં સ્પેશિયલ આપણે કંઈક કરીએ કે ટેક અ બિગ સક્સેસ લીપ વિથ અડ્ડા 247, રાઈટ. તો એમાં જે છે તમને આ બધા જ કોર્સીસ જે છે, જેમ કે ગુજરાત કા મહાપેક, કે જે આખું કમ્બાઈન છે, એમાં તમે બધું જ એક્સેસ મળી શકશે, કોઈ પણ તૈયારી કરતા હોય, રાઈટ. પછી LRD એટલે કે લોક રક્ષક ભરતી બોર્ડ, જે નવો RR આવેલો છે મિત્રો,
પછી ગૌણ સેવા પસંદગી મંડળની સીસીની જે એક્ઝામ આવવાની છે, બરાબર. તો આ બધા જ બેચીસમાં જે છે એ તમે જોડાઈ શકો છો અને કૂપન કોડ તમારે યુઝ કરવાનો છે G880, એટલે તમને મળશે ફ્લેટ 80% ઓફ. સાથે સાથે બધા જ ઉપર શું મળશે, તમને ડબલ વેલિડિટી મળશે. ઓકે, કારણ કે ડબલ વેલિડિટી એટલે માની લો કે આ સીસીની જે બેચ છે એની વેલિડિટી 1 યરની છે, તો આજના દિવસે તમે જો આ ખરીદશો તો તમને મિત્રો જે છે એ 2 વર્ષ માટે મળશે. તો ઓફરનો લાભ લેવા માટે કંઈ પણ જો ક્વેરી હોય તો 24/7 ગુજરાતનો જે કોન્ટેક્ટ નંબર છે એમાં કોલ અથવા તો વોટ્સએપ કરીને તમે માહિતી મેળવી શકો છો. આગળ વધીએ મિત્રો. અહીંયા થોડું જે છે ડિરેક્શન તમને ચેન્જ કરવામાં આવ્યું છે. આ ડિરેક્શન જે આપેલું છે એમાં કીધું છે કે ચૂઝ ધ વર્ડ which is opposite in meaning to the word given in capital letters. ટૂંકમાં આપણે શું જોવાનું છે, ઓપોઝિટ કીધું છે એટલે એન્ટોનેમ જે છે એ જોવાના છે, બરાબર. ચાલો તો ફટાફટ હવે આપણે આ એન્ટોનેમ વાળું સેક્શન જે છે એને સ્ટાર્ટ કરીએ. થોડું હું સેકન્ડ્સનો બ્રેક લેવા માંગીશ. ઓકે, ચાલો હવે અહીંયા ક્રોનિક જે આપેલું છે મિત્રો એનું આપણે એન્ટોનાઇમ એટલે કે ઓપોઝિટ હોય એવો વર્ડ આપણે જોવાનો છે. ક્રોનિક એટલે મિત્રો થાય લાંબા સમયથી ચાલતું હોય, દીર્ઘકાલીન, લાંબા સમયથી ચાલતું. દીર્ઘકાલીન, આ રીતનો ક્રોનિક જે છે એનો મિત્રો અર્થ થાય છે. હવે એક્યુટ જે આપેલું છે એનો મિત્રો અર્થ થાય છે તીવ્ર. અને ફ્લીટિંગ જે છે એ થાય ક્ષણિક, બરાબર, થોડાક ક્ષણ માટેનું એમ, બરાબર છે. પછી અહીંયા ઇરેગ્યુલર આપેલું છે એટલે તમને ખબર પડે કે અનિયમિત, બરાબર છે. હવે ટેમ્પરરી જે આપેલું છે એટલે થશે અસ્થાયી, એટલે કાયમી ન હોય એવું, બરાબર છે. અને જે રિક્યોરિંગ આપેલું છે મિત્રો એનો અર્થ થશે આવૃત્તિ. ચલો, ક્લિયર છે? ઓકે, તો આનું આપણે ઓપોઝિટ જે છે એ ગોતવાનું છે. તો તીવ્ર, ક્ષણિક, અનિયમિત, અસ્થાયી અને રિક્યોરિંગ એટલે કે આવૃત્તિ. હવે માની લો કે હું એક કોઈ રોગની વાત કરું, રોગ જે છે તમને લાંબા સમયથી ચાલે છે પણ એ રોગની એક આવૃત્તિ હોય એ થોડાક માટે આવીને જતી રહે, રાઈટ. એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં કન્ફ્યુઝ થશે, પણ મિત્રો આપણો રાઈટ આન્સર જે છે એ અહીંયા ઈ એટલે કે રિક્યોરિંગ એ આવે છે. ઓકે, હવે મિત્રો લેટિંગ, બરાબર છે, એટલે છોડવું, કરવા દેવું, પરમિશન આપવી એવું થાય, છોડવું, રાઈટ, કરવા દેવું, પરવાનગી આપવી. હવે એના અર્થ જોઈએ તો ડિમાન્ડિંગ એટલે સાહેબ થાય માંગ. ઓકે, નીચે આપેલું છે રિજેક્ટિંગ એટલે કે અસ્વીકૃતિ, કોઈ સ્વીકારે નહીં, બરાબર છે. પછી જોઈએ પરમિટિંગ એટલે કે અનુમતિ આપવી, રાઈટ. ડિસ એલાઉઇંગ એટલે કે અનુમતિ ન આપવી, બરાબર છે. રિફ્યુઝિંગ એટલે કે મિત્રો થાય સ્વીકાર ન કરવો,
શું થશે? સ્વીકાર ન કરવો. બરાબર છે? અથવા એમ કહેવાય કે ના પાડવી. રિફ્યુઝિંગમાં સ્વીકારની બદલે એમ કહીએ કે ના પાડવી. ના પાડવી. બરાબર છે? તો અહીંયા આ જે છે એનો ઓપોઝિટ આપણે જણાવવાનું છે. તો મિત્રો ડિસઅલાઉઇંગ, બરાબર છે, અનુમતિ ન આપવી, એ જે છે આપણું શું બને છે મિત્રો? રાઈટ આન્સર બને છે. નેક્સ્ટ છે ઇન્ટિગ્રેટ. બરાબર છે? તો શું કહેવાય? એકઠું કરવું, ભેગું કરવું. બરાબર છે? તો આઇસોલેટ એટલે મિત્રો થાય અલગ કરવું. તમને ખ્યાલ છે આઇસોલેટ, અલગ કરવું. વાત કરું હું 4 વર્ષ પહેલાની 2020-19 જે છે એ દરમિયાન એક મહામારી, બરાબર, કોવિડ, બરાબર, એ થતું હતું. તો એ વખતે આપણે શું કરતા હતા? નવા નવા શબ્દો આવા ઘણા બધા શીખવા મળ્યા હતા. આઇસોલેશન, રાઈટ? તો આ આઇસોલેટ એટલે કે અલગ કરવું. ત્યાર પછી છે એનાલાઇઝ એટલે કે વિશ્લેષણ કરવું મિત્રો. બરાબર છે? હવે ડિસ્ટિંગ્વિશ જે છે એટલે કે ભેદ કરવો. માર્ક એટલે તો તમને ખ્યાલ છે, ચિહ્નિત કરવું, નોંધ કરવી, ચિહ્ન આપવું. ચાલો, ચિહ્ન આપવું. ડિસ્ટ્રીબ્યુટ જે છે એટલે થાય મિત્રો વહેંચવું. બરાબર છે? તો અહીંયા આઇસોલેટ અલગ કરવું અને આ છે ભેગું કરવું. તો આ બંને ઓપોઝિટ બને છે. ચલો, ક્લિયર છે? હવે નેક્સ્ટ આપણે જોઈએ કન્ફેસ. તો સ્વીકાર કરવો, આવું આનો મિનિંગ થાય. બરાબર છે? તમે ઘણા બધા જગ્યાએ ફિલ્મોમાં, વેબ સિરીઝમાં કે ઘણી બધી જગ્યાએ કોર્ટમાં જે છે એ આરોપી હોય એને કન્ફેસ કરવા માટે કહેવામાં આવતું હોય છે. એટલે કે સ્વીકાર કરવું, માનવું. બરાબર છે? હવે નીચે આપેલું છે રિફ્યુઝ. તો કે ના પાડવી. ઓકે. ડિનાય એટલે પણ મિત્રો થાય ના પાડવી. બરાબર છે? કન્ટેસ્ટ, બરાબર, એટલે પ્રતિવાદ કરવો. આ રીતે એના મીનિંગ થાય છે. અને નેક્સ્ટ છે કોન્ટેન્ડ એટલે મિત્રો થાય વિરોધ કરવો. તો અહીંયા કન્ફેસ, સ્વીકાર કરવો, તો એનો આન્સર જે છે શું આવશે? તો ડિનાય કરવું. બરાબર છે? રિફ્યુઝ જે છે એનો મીનિંગ થોડોક અલગ થાય છે મિત્રો, પણ એ કન્ફેસ ની સામે જે છે ડિનાય કરો તમે, એટલે કે ન માનો, એ વાત થઈ. એબ્સોલ્યુટ, બરાબર છે, એટલે કે પૂર્ણ, આવો એનો અર્થ થતો હોય છે. હવે ઇનવેલ્યુએબલ એટલે અમૂલ્ય. ત્યાર પછી આપેલું છે ફોલ્ટી એટલે કે દોષપૂર્ણ. રાઈટ? પછી સીમિત આપેલું છે, લિમિટેડ. અને સ્કેર્સ એટલે કે ઓછું. એક વર્ડ આપણે વાપરતા હોઈએ છીએ સ્કેર્સલી, તો એને મીનિંગ થાય ભાગ્યે જ, ક્યારેક જ. બરાબર છે? જેમ કે બાર્કિંગ ડોગ,
સ્કેર્સલી બાઇટ, ડોગ્સ કરી દઈએ એટલે બાઇટ, બરાબર છે. હવે આ એબ્સોલ્યુટ, તો એનો જે છે એ આન્સર શું થશે? ચાલો, તો આનો આન્સર જે છે મિત્રો એ તમારે જણાવવાનો છે. ઓકે, એબ્સોલ્યુટ. તો અહીંયા તમને ખ્યાલ આવે, અમૂલ્ય આપેલું છે, દોષપૂર્ણ આપેલું છે, સીમિત આપેલું છે, તો પૂર્ણ, તો સામે શું આવશે? ઓછું આવશે. તો ડી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. ઓકે, પણ અહીંયા હા, સ્કેર્સ એટલે મેં તમને અહીંયા કીધું મિનિંગ, તો સ્કેર્સ તરફ નહીં જતા અહીંયા સીમિત એટલે કે લિમિટેડ આપેલું છે, તો એ આપણી ફર્સ્ટ પ્રાયોરિટી રહેવી જોઈએ. હવે નેક્સ્ટ છે વેલ્યુએબલ, બરાબર, તો એનું શું થશે? મૂલ્યવાન. ઓકે, હવે અહીંયા જે આપણને આપેલું છે ઇનવેલ્યુએબલ, તો શું થશે મિત્રો? અમૂલ્ય. વર્થલેસ એટલે નિરર્થક, જેનો કોઈ અર્થ નથી, નિરર્થક, બરાબર છે. ત્યાર પછી ઇન્ફેરિયર જે આપેલું છે, તો નિમ્ર આવું થશે. અને લોલી એટલે તમને ખ્યાલ છે ન્યૂનતમ. હવે એના મીનિંગ્સ છે, તો હવે શું આવશે ત્રીજા નંબરમાં આન્સર? બરાબર, વેલ્યુએબલ, મૂલ્યવાન, ઇનવેલ્યુએબલ, અમૂલ્ય. ચલો, તો અહીંયા જે છે મિત્રો વર્થલેસ આવશે, ઇનવેલ્યુએબલ નહીં આવે, કારણ કે અર્થ જે છે એનો અલગ નીકળે છે. આપણે એમ કહીએ કે કોઈ જે છે વસ્તુ આપણે લઈએ તો એ વેલ્યુએબલ છે, મૂલ્યવાન છે, અને એમ કહીએ કે આ વર્થલેસ છે, વર્થિટ છે, એવું આપણે કહેતા હોઈએ છીએ. નેક્સ્ટ જોઈએ હિન્ડ્રન્સ, બરાબર છે. તો કંઈ પણ કામ કરો અને એમાં તમારે બાધા આવે, બરાબર છે, એને ગુજરાતીમાં શું કહેવાય મને નથી ખબર, પણ બાધા આવે એટલે કંઈક તમને વિઘ્ન આવે, બરાબર, તો આ રીતનું જે છે હિન્ડ્રન્સ. તો એડ જે છે એટલે મિત્રો થશે સહાયતા, સોરી, બરાબર છે. પરસ્યુએશન જે છે મિત્રો એટલે થશે પ્રેરણા. ત્યાર પછી કોઓપરેશન એટલે કે સહયોગ, અને એગ્રીમેન્ટ એટલે સમજૂતી. તો આ રીતનું જે છે એ મીનિંગ્સ આના થશે. હવે આ જે હિન્ડ્રન્સ એનો આન્સર જે છે મિત્રો એ શું થશે એ આપણે જોવાનું છે. ઓકે, તો અહીંયા જે છે સહાયતા એ થશે, બરાબર છે. કંઈ પણ કોઈના ઘરે કંઈક માની લો કે પ્રસંગ હોય અને તમે એમને કંઈક વિઘ્ન કરાવો અને એની બદલે જે છે તમે એમને સહાયતા કરો, બરાબર. પ્રેરણા, સહયોગ ને સમજૂતી આ બધું અલગ છે, રાઈટ. ચલો, હવે એલાઇન જે છે એ તો કે પરાયું, બરાબર, પરાયું. તો અહીંયા નેટિવ જે છે એટલે શું થશે મિત્રો? સ્થાનીય. શું થશે? સ્થાનીય. હવે ડોમિસાઇલ્ડ જે છે તો એનો મીનિંગ થશે નિવાસી. નેચરલ તો કે સ્વાભાવિક, સ્વાભાવિક, બરાબર. અને રેઝિડેન્ટ એટલે કે નિવાસી. આ રીતે થશે, બરાબર છે. તો અહીંયા મિત્રો પરાયું તો કે સ્થાનીય, નેટિવ, આ જે છે એ આ એલાઇન જે છે એ ખાસ કરીને એમ કહેવાય કે પોતાના વતનની વાત આવે ત્યારે જે છે આ વર્ડ ટર્મ યુઝ થતો હોય છે. ચાલો, ક્લિયર છે. તો હવે નેક્સ્ટ આપણે જોઈએ, ડાયરેક્શન આપેલું છે. Each question below consists of a word in capital letters followed by 4 alternatives. Choose the alternative that is most nearly opposite in meaning to the word
given in capital letters. ચલો ઓપોઝિટ એટલે મિત્રો આપણે જે એન્ટોનાઇમ હમણાં જે ગોતતા હતા એ જ હવે કરવાનું છે. પણ તમારે જે છે ખાલી સાઇનોનાઇમ એન્ટોનાઇમની જેમ હું તમને કેમ દરેકે દરેક જે બીજા ઓપ્શન કામના ના હોય એના પણ મિનિંગ જણાવું છું, તો એ રીતે તમારે પણ એને ધ્યાનમાં લેવાના છે. તો અહીંયા ગાર્બલ આપેલું છે મિત્રો, એટલે શું થશે? અશુદ્ધ કરવું. બરાબર છે. હવે અહીંયા જોઈએ એન્જોય એટલે કે આનંદ, તમને ખ્યાલ છે. બરાબર. રિન્સ તો કે ક્લીન કરવું, તમને ખ્યાલ છે. વોશિંગ મશીનમાં જે છે રિન્સ નો એક ઓપ્શન આવતો હોય છે. ક્લેરિફાય ધેટ મીન્સ સ્પષ્ટ કરવું. અને આ જે છે એક્સેપ્ટ એટલે સ્વીકારવું. હવે અશુદ્ધ કરવું તો જે છે અહીંયા શું આન્સર આવશે મિત્રો? ક્લીન કરવું. ઘણા જે છે એ આ રીતે વિચારે, પણ મિત્રો આ જે છે ને ક્લીન કરવું એ આપણે જ્યારે ધોવાની વાત હોય ને ત્યારે થાય. હવે માની લો કે હું કપડાં ધોઉં છું અને કપડાં બગાડવા, તો એ વસ્તુ અલગ છે. પણ જ્યારે આપણે સમજાવવાની વાત હોય, વાત કેમ કે જો ભાઈ હું તમને આ જે છે ગાર્બલ એટલે અશુદ્ધ કરવું સાચું, પણ હું એમ કહું કે છુપાવવાની ભાવનાથી મારે કંઈ ખોટું બોલવું હોય, બોલવાની વાતો હોય, ત્યારે જે છે આ ગાર્બલ આવે. તો અહીંયા સી જે છે ક્લેરિફાય સ્પષ્ટ કરવું અને ખોટું કેવું, આ રીતે જે છે એ બની શકે છે. ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો, ફોર્ટિટ્યુડ. બરાબર છે, એટલે સાહસ આ રીતે થાય. બરાબર છે. તો અહીંયા ટિમિડિટી એટલે ભયભીતતા. બરાબર છે. પછી છે મિત્રો લેક્સિટી એટલે કે ઢીલ થશે. પ્લેસિડિટી એટલે કે શાંતિ થશે. અને અહીંયા એમ્બિશન જે છે એટલે સાહસ, આ રીતે એનો મીનિંગ થતો હોય છે. બરાબર છે. સોરી. હવે જે આ ક્વેશ્ચન છે, તો સાહસ અને અહીંયા ભયભીતતા બંને શું મળે છે? ઓપોઝિટ થાય છે. હવે પર્નિશિયસ આ એક વર્ડ આપણને આપેલો છે, જેનો મિનિંગ શું થાય છે? તો કે એનો મિનિંગ જે છે એ થાય હાનિકારક. ઓકે, હાનિકારક. હવે પ્રેસિયસ એટલે મિત્રો થાય કિંમતી. એ તમને પણ ખ્યાલ છે. હીલિંગ તો કે ચિકિત્સા. ત્યાર પછી સ્વર્વિંગ આપેલું છે, એટલે કે આપણે એમ કહેવાય કે થોડાક ટેઢા, એટલે એને શું કહેવામાં આવે? બરાબર, એનું મને નહીં યાદ આવે એટલે હું તમને હિન્દીમાં કહી દઉં છું. ટેઢા મૂળના. બરાબર છે. અને કોન્ઝર્વેટિવ જે છે મિત્રો, એનો અર્થ થશે સંરક્ષક. શું થશે? સંરક્ષક. તો હવે આ જે છે અહીંયા તમે જોઈ શકો છો, હાનિકારક અને આ ચિકિત્સા, તો આ જે છે બંને ઓપોઝિટ થાય છે. હવે આપેલું છે એન્થેમા. બરાબર. તો આ એન્થેમા જે છે એનો મિત્ર જે છે તો શું થશે? સાપ. આ રીતે થાય. સાપ આપણે કોઈને આપતા હોય તો એની વાત છે. હવે અહીંયા જોઈએ એપ્રિશિએશન, પ્રશંસા. તમને ખ્યાલ છે. બ્લેસિંગ, આશીર્વાદ. પ્રોટેક્શન જે છે તો થશે સુરક્ષા. ઓકે. અને જે આ ઓબ્સ્ટેકલ મિત્રો આપણને આપેલું છે, એટલે એનું એમ કહેવાય રૂકાવટ. બરાબર, આવું એનો અર્થ થતો હોય છે. તો હવે આનું જે છે એ શું જોવાનું છે? ઊંધું જે છે એ જોવાનું છે. આપણે ઓપોઝિટ આન્સર આપણે જોઈએ છે. ક્વેશ્ચન નંબર 4. તો આપણે કોઈને શ્રાપ આપીએ કે ભાઈ તારું આમ ખરાબ થાય, આમ ખોટું થાય, તો એની બદલે આપણે કોઈને આશીર્વાદ આપીએ તો એનું સારું થાય ને.
તો એ છે અહીંયા બ્લેસિંગ, તો એ શું બને છે? ઓપોઝિટ બને છે. હવે અહીંયા જે કોન્કર આપેલું છે મિત્રો, એટલે શું થાય? સહમત થવું. શું થવું? સહમત થવું. ઓકે. હવે અહીંયા જે પરટેઇન જે છે એટલે શું થશે મિત્રો? સંબંધિત થવું, સંબંધિત હોવું. ચાલો. રિવીલ તો કે ખુલાસો કરવો, ખોલવું, ખુલાસો. ચાલો, આપણે ખબર છે કંઈક આમ ઢાંકેલું હોય તો એને રિવીલ કરતા હોઈએ છીએ. ઓકે. ઓપોઝ તો છે વિરોધ કરવું. અને ડિલે જે છે મિત્રો, તો એનું તો તમને ખ્યાલ છે કે વિલંબ અથવા મોડું કરવું, મોડું કરવું, વિલંબ કરવો. બરાબર છે. તો આ ક્વેશ્ચન નંબર 5 જે છે મિત્રો, એનો જે છે શું આન્સર થશે? વિરોધ કરવો, સહમત થવું અને વિરોધ કરવો. રાઈટ. હવે મિત્રો મેં તમને જે લીપ ડે છે એની ઓફરની તો વાત કરી જ, પણ જે નવો આરઆર જે છે જેની ઘણા મિત્રો ઘણા જ સમયથી રાહ જોઈ રહ્યા હતા, તો એ આવી ગયો હતો. બરાબર છે. અને એના માટેની સ્પેશિયલ બેચ જે છે લોકરક્ષક ભરતી બોર્ડ જે LRD ની એક્ઝામ, તો એના માટેની બેચ જે છે 7 માર્ચ જે છે ત્યારથી સ્ટાર્ટ થવા જઈ રહી છે. પણ હાલમાં જે આ લીપ યર સ્પેશિયલ ઓફર ચાલે છે, તો એમાં તમે કૂપન કોડ G880 જે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો, બરાબર, એ યુઝ કરી અને તમે ફ્લેટ 80% ઓફ અને સાથે સાથે ડબલ વેલિડિટી મેળવી શકો છો. માત્ર ને માત્ર 1120 માં જે છે આ કૂપન કોડ યુઝ કરશો એટલે તમને મળશે. બરાબર. અને એ પણ 2 વર્ષ માટે. એટલે આ એકદમ વર્થ ઇટ છે. જરાય રાહ ના જોવાય. જે છે ફટાફટ તમે લઈ લેજો. આ ઓફર માત્ર ને માત્ર આજે 29 તારીખે રાત્રે સુધી જ વેલિડ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતો આજનો લેક્ચર. આઈ હોપ યુ રિયલી લાઈક ધીસ વિડીયો. એન્ડ જો આવા જ બીજા વોકેબના વિડીયોઝ જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે જે આ વોકેબ્યુલરીની દવા એ પ્લેલિસ્ટ પણ તમે જોઈ શકો છો. મળીએ છીએ મિત્રો આવતીકાલે સવારે યુટ્યુબ પર. ત્યાં સુધી બન્યા રહો અમારી જોડે. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.